told you. આ છે ચાણસ્માની પ્રાથમિક કુમાર શાળા, ગણપતિ દાદાનું મંદિર ચાણસ્મા ગામનો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ વાળા વર્ષો પછી મેં આવી દુકાન જોઈ અહીંયા ચાણસ્મા ગામમાં. જૂનું રામજીનું મંદિર. આપણે શ્રી નીલકંઠ મહાદેવ એ પણ તમે જોયું. અત્યારે હાલ અમે દર્શન કરીએ અહીંયા ચાણસ્માની અંદર. જૂનું રામજી મંદિર જે હતો, બહુ સરસ દર્શન થયા અમને. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જે તમે જોઈ રહ્યા છો, અત્યારે અમે લોકો આવ્યા છે અમદાવાદથી સ્પેશિયલ ચાણસ્મા ગામ. તો આ જે તમને મકાન દેખાય છે, આ અમારા પરમ મિત્ર દુબઈમાં રહે છે. પહેલાં આપણા રઘુભાઈ મને યશભાઈનું જે મકાન છે, અને આપણા ફેવરેટ કેમેરામેન અરવિંદભાઈ પટેલ, એમનો પણ બાળપણ અહીં જ વીત્યું છે. ઘણી બધી યાદો જોડેલી છે એમને બાળપણની. ગઈકાલે રાત્રે અમે બેઠા હતા, ઘણી વાતો જૂની યાદ શેર કરી. આજે અમે તમને જણાવીશું કે ચાણસ્મા જે ગામ છે, એ ચાણસ્મા ગામની જે બ્યુટી છે, સૌંદર્ય છે, ચાણસ્મા ગામની અંદર શું છે ખાસ જોવાલાયક સ્થળો, એ અમે તમને આજે વિડીયોના મારફતે જણાવીશું. ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આજના વિડીયોમાં તમને ઘણું બધું મજા આવવાની છે. ચાણસ્મા ગામની અંદર જે મંદિરો છે ધાર્મિક, એનો બસ સ્ટેન્ડ શું છે, તમે અમદાવાદથી કેવી રીતે અહીંયા પહોંચી શકો, એ બધી જાણકારી આજે અમે તમને વિડીયોના અંદર આપીશું. ચાલો આપણે મળીએ સૌથી પહેલાં ચાણસ્મા બસ સ્ટેન્ડ. જોઈ રહ્યા છો, આ જે છે લાલજીભાઈ લક્ષ્મીદાસ પટેલ પ્રવેશદ્વાર, મેન જે પ્રવેશદ્વાર છે ચાણસ્મા ગામનો. અહીંથી આપણે પ્રવેશ કરીએ, પછી એની જસ્ટ બાજુમાં તમે જોઈ શકો છો, આ છે ચાણસ્માનો મેન જે બસ ડેપો, એસટી બસ ડેપો. તો તમે અમદાવાદથી મહેસાણાથી અહીંયા પહોંચી શકો. તમને અહીંયાથી આ જે બસ ડેપો છે, અહીંથી તમને અમદાવાદ મહેસાણાની બધી બસો મળી રહે, આખા ગુજરાતમાં ક્યાં પણ જવા માટે. ચાલો હવે આપણે આગળ હેડીએ. બીજી ચાણસ્માની જે માર્કેટ છે, બજારો છે, એ અમે તમને દેખાડીએ. તો આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે ચાણસ્માનો મેન જે છે સેન્ટર પોઈન્ટ અહીંયાનો, જે તમને દેખાઈ રહ્યો છે. એ આઈડિયાનો જે છે નેટવર્ક ટાવર છે, અને આ આખું ગામનો દ્રશ્ય. અને આ બીજો ટાવર જે વોડાફોનનો, બરાબર ને, આ વોડાફોનનો ટાવર, અહીંથી વોડાફોનનો નેટવર્ક પકડાય. તો આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે ચાણસ્માનું માર્કેટ. કયું માર્કેટ છે અરવિંદભાઈ? આ શિવમ કોમ્પ્લેક્સ માર્કેટ. સામે બેંક ઓફ ઇન્ડિયાનો જે છે બેંક પણ છે. તમે અહીંયા પૈસા કાઢી શકો અને જમા પણ કરાવી શકો છો. બહુ શાનદાર દૃશ્ય અહીંયાનો ચાણસ્મા ગામનો. થોડું ટ્રાફિક છે, અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, એટલે દિવાળીના હિસાબે થોડું ટ્રાફિક તમને ક્યાં ક્યાં જોવા મળશે. સુરેશભાઈ, આ છે આપણા સુરેશભાઈ, ચાણસ્માને ફેમસ હસ્તી છે. એમની જે દુકાન છે, અહીંયા તમે જોઈ શકો છો, તસવીરો વગેરે ફ્રેમ બનાવે છે સારી એવી. અને અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. કેમ છો સુરેશભાઈ? કેવું ચાલે છે દિવાળીનો ધંધો પાણી? ફર્સ્ટ ક્લાસ. બરાબર. અત્યારે આ વિડીયો જોઈને કોઈ કસ્ટમર આવે તસવીરો ફ્રેમ બનાવવા, એમને કેટલો ડિસ્કાઉન્ટ આપશો તમે? 10% ડિસ્કાઉન્ટ. તો મિત્રો, તમે આ વિડીયો જોઈને અગર અહીંયા આવો છો તો સુરેશભાઈને કહી દેજો કે આપણે વિડીયો જોયો તો યુટ્યુબ પર, તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. અહીંયા શું શું ફ્રેમમાં અત્યારે હાજરમાં છે હું તમને દેખાડી દઉં. ફોટો ફ્રેમિંગ, લેમિનેશન, બરાબર. હોલ્ડ લેમિનેશન. અચ્છા, હોલ્ડ લેમિનેશન પણ કરો છો એમ? લેમિનેશન, મેટ લેમિનેશન. આ બધી તસવીરો અહીંયા તમને જોવા મળે છે. પ્લાસ્ટિક ફ્રેમિંગ. તો આવજો એકવાર મિત્રો, જરૂર અહીં. તો મિત્રો, આ જે તમે સ્કૂલ જોઈ શકો છો, આ છે ચાણસ્માની પ્રાથમિક કુમાર શાળા, શાળા નંબર 2, ધોરણ 1 થી 8, ચાણસ્મા, જિલ્લા પાટણ. તો આ જે સ્કૂલ છે, મારા જે મિત્ર છે જે અત્યારે હાલ દુબઈમાં છે, યશભાઈ, રઘુભાઈ, એમની સ્કૂલ છે. એમણે અહીંથી શિક્ષા પ્રાપ્ત કરીને, અને બીજી એક મને વસ્તુ અહીંયા જાણવા મળી કે આ જે સ્કૂલમાં જેટલા પણ બાળકો ભણ્યા છે આજ સુધી, બધા મોટા પાયે મતલબ જે ટ્રાન્સફર આપણે જે છે ફોરેન કન્ટ્રીમાં, વિદેશમાં વગેરે, એક સારો એવો કેરિયર બનાવ્યું છે આ લોકોએ. તો તમે પણ આ સ્કૂલમાં ભણતા હો તો મને બહુ ગમી આ સ્કૂલ. તમને કેવી લાગી આ સ્કૂલ મને કોમેન્ટ જરૂર કરજો. અને રઘુભાઈ, અમારો વિડીયો દુબઈથી જોતા હો તો આ તમારી સ્કૂલ આજે જોઈ મેં પણ, મને પણ બહુ સરસ લાગી. અત્યારે તાળું મારેલું છે અત્યારે, નહીં તો અમે તમને અંદર જઈને જે છે હેડમાસ્ટર વગેરે એમની જોડે પણ મળાવતા. તો ચાલે હવે આપણે આગળ વધીએ. ચાણસ્માની અંદર બીજી શું શું જોવાલાયક સ્થળો છે એ તમને આગળ દેખાડીએ. અને
આ જે તમે સ્કૂલ છે એની જસ્ટ સામે એક બીજી સ્કૂલ છે ચાણસમાં પૂનમચંદ બાલ મંદિર. અહીંયા જે નાના બાળકો હોય એમને ભણાવવામાં આવે છે અને સારી એવી શિક્ષા પ્રાપ્ત થાય છે. આ જે જોઈ રહ્યા છો તમે આ છે ગણપતિ દાદાનું મંદિર ચાણસમા ગામનો. ગણપતિ દાદાનું મંદિર. શ્રી ગણેશાય નમઃ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ દુકાન પર આ એક જૂની દુકાન છે, એકદમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ મતલબ વર્ષો પછી મેં આવી દુકાન જોઈ અહીંયા ચાણસમાની અંદર. અને પાછળ તમે જોઈ શકો છો આ શાક માર્કેટ લાગેલું છે અહીંયા ચાણસમાનો. હવે આની પછી આપણે ક્યાં જઈ રહ્યા છે અરુણભાઈ? હનુમાન દાદાના મંદિર. હનુમાન દાદાને તો હવે ગણેશજીના દર્શન પછી અમે તમને કરાવીએ છીએ હનુમાન દાદાના દર્શન. વસુંધરા હનુમાન દાદા ચાણસમા પટેલ લાલજીભાઈ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા બનાવવામાં આવેલું મંદિર. હા, તો ચાલો હવે આપણે ગણપતિ પછી હવે હનુમાન દાદાનું જે મંદિર છે હનુમાનજીના દર્શન કરીએ. આપણે દર્શન કરીશું અહીંયા રામજીનો જે જૂનું મંદિર છે ચાણસમાનો. અહીંયા જે દરવાજા છે એકદમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું મંદિર એટલે જૂના દરવાજા. જય શ્રી રામ. કેમ છો પંડિતજી? મજામાં ને? તમે દર્શન કરશો હનુમાનજીને પછી જૂના રામજી મંદિરના. તો અહીંયા અત્યારે થોડું કામકાજ ચાલી રહ્યું છે. શ્રી રામ. તો હનુમાનજીના દર્શન કર્યા પછી અમે અત્યારે પહોંચી ગયા છે અહીંયા ચાણસમા ગામમાં જૂનું રામજીનું મંદિર. તો આ રામજીનું જૂનું મંદિર છે અને રામજી લક્ષ્મણજી સીતામૈયા બિરાજમાન છે. પછી આ બાજુ તમે દર્શન કરી શકો છો સૂર્યનારાયણ ભગવાનના. અને આ બાજુ રાધા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા બાલ ગોપાલ સ્વરૂપમાં પણ અહીંયા દર્શન થાય છે આપણને. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જૂનું રામજી મંદિરમાં રામજી ભગવાનના દર્શન કર્યા પછી તમે દર્શન કરી શકો છો અહીંયા હનુમાન દાદાના. જય શ્રી રામ. એકદમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ મતલબ જૂના જમાનાનું મંદિર બનેલું છે એકદમ. અને અત્યારે દિવાળી આવી રહી છે તો અત્યારે લાઇટિંગની તૈયારી અહીંયા કામકાજ ચાલી રહ્યું છે વાઇટિંગથી. મિત્રો હનુમાન દાદાના રામજીના દર્શન કર્યા પછી અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે શ્રી નીલકંઠ મહાદેવ. એ પણ આપણે જૂનું રામજી મંદિરની અંદર જ બનેલું છે. તો આ તમે અહીંયા દર્શન કરી શકો છો. ભોળાનાથ નીલકંઠ મહાદેવ ચાણસમા ગામ. નંદી મહારાજ. તો કેવા દર્શન થયા તમને અમને કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય જરૂર લખવાનું ભૂલતા નહીં. જે તમે મંદિરના દર્શન કર્યા રામજી મંદિરના, આ મંદિર કેટલું જૂનું છે એના વિશે અહીંયાના જે મહેંત જે છે મહારાજશ્રી એમની જોડે આપણે જાણીશું. એ રામભાઈ છે. રામભાઈ નામ છે એમનું. પણ તો બહુ સરસ મંદિર પણ રામજીનું અને જે સેવા કાર્ય કરવાવાળા જે અંકલ છે એ પણ રામજીભાઈ છે. તો આપણે જાણીશું રામજીભાઈથી આ મંદિર કેટલું વર્ષ જૂનું છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે. તો રામજીભાઈ આ મંદિરનો ઇતિહાસ, આ મંદિર કેટલું જૂનું છે એના વિશે અમારા વ્યુઅર્સને જણાવો જરા. આ મંદિર અમારે પહેલાંના હનુમાનદાસજી મહારાજ કરીને સાધુ મહાત્મા હતા, ચમત્કારી મૂર્તિ એમની પાયે નાખી. અને 150 વર્ષ જેવું થયું જૂનું રામજી મંદિર. આ યાત્રિકો દર્શન કરવા ગામ લોકો આવે છે. લગભગ આશરે 50, 150 રોજ આવે. બરાબર. અને 2 ટાઈમ આરતી સેવા પૂજા થાય.
2 ટાઈમ આરતી સેવા પૂજા થાય. એક બીજી વસ્તુ જોવા મળી અહીંયા કે અહીંયા એક બનાવ બન્યો હતો, જે સામે જે કોઠારિયા જે પાણીની ટંકી હતી, બહુ મોટી ટંકી હતી, પડી ગઈ હતી, એમાં એક કીડી પણ ન મરી. તો એ ચમત્કારિક બનાવ બન્યો હતો અહીંયા રામજી મંદિરના મતલબ પ્રતાપથી, મતલબ જે ચમત્કાર બન્યો હતો. તો તમને રામજી મંદિરના દર્શન કેવા થયા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે આગળ પધારીશું ચાણસ્માની અંદર. બીજી ઘણી બધી ધાર્મિક ઐતિહાસિક જગાઓ છે, એના પણ આપણે દર્શન કરીશું. તો તમે જોયું અત્યારે હાલ અમે દર્શન કરીએ અહીંયા ચાણસ્માની અંદર જૂનો રામજી મંદિર જે હતો. બહુ સરસ દર્શન થયા અમને, અને વિડીયોના મારફતે તમને પણ ઘેર બેઠા દર્શન થયા હશે. તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને બીજી ખાસ વસ્તુ અહીંયા ચાણસ્મામાં આજે પણ જે લાકડાના દરવાજા છે એ મેં લગભગ ઘણા વર્ષો પછી મેં પોતે જોયા. મને બહુ સારું લાગ્યું. આ જૂનો રામજીનું મંદિર હતો. હવે આપણે આગળ વધીશું. આગળ ચાણસ્માની અંદર ઘણી બધી એવી ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળો છે જેની આજે આપણે મુલાકાત લેવાની. वीडियो ने वच्चे इसकी बिल्कुल ना करता घनी बधी आज तमने दर्शन थवा आवशे. चालो हवे आपणे आगळ वधीए. आज दर्शन तमे करी रह्या छो आ छे अहींया चाणस्मा गाममां जय श्री ब्रह्मणी माताजी मंदिर. अत्यारे मंदिर क्लोज छे थोड़ुं, तो आपणे बहारथी दर्शन करीए. अत्यारे जय श्री ब्रह्मणी माताजी. ચાણસ્મામાં તમે જોઈ શકો છો. અચ્છા, આ જૂનો દવાખાનો હતો. આ જૂના જમાનામાં પહેલાં અહીંયા દવાખાનું ચાલતું હતું આ જગ્યાએ, અને આ ટ્રેક્ટર હાલ નવો જ છે. અને બીજો આ જે ચાણસ્મામાં તમે જોઈ શકો છો હજુ પણ જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે છે, જૂના ન્યૂ જનતા ક્લીનર્સ. પછી આ જૂના જમાનાની દુકાનો. આ બોર્ડ જે છે મેં લાસ્ટ ટાઈમ RRR મૂવી જોયો હતો એની અંદર હતો. તો જૂની અને જાણીતી મતલબ. અને આરાધના રાજેશ ખન્નાની ફિલ્મની યાદ અપાવતો, રાજેશ ખન્નાની જેમ આરાધના લેડીઝ ટેલર. અને સામે વસુંધરા હનુમાન દાદા આપણે દર્શન કર્યા હમણાં થોડી વાર પહેલાં. તો અત્યારે આવી ગયા છે અહીંયા આપણે ચાણસ્માની અંદર કોઠારી સ્વીટ માર્ટની અંદર. અત્યારે જોઈ શકો છો આ વર્ષો જૂની દુકાન છે અહીંયા ચાણસ્માની. લોકો નામથી આવે છે